મોર્નિંગને જોયું માતાજી આપણા નવી ધોરણ ક્લાસીસ જવા રેડી થઈ ગયા છે અને આજે સર રજા હમણાં બુધવારની રજા એટલે ઘેર છે ગાઈસ ભૂજો અસલી રૂપ દેખાઈ ગયું ના મારી મમ્મી જે કોમ જ કર કરે છે તો ગાઈસ તમને પ્રશ્ન પૂછું જો આપણા લોંગ યાર કપાઈ દઈએ આપણે જે એવું કમેન્ટ કરજો હા કે ના આપણે કપાઈ દઈશું બરાબર શું કેવું નહીં બાલ કપાઈ દઉં ટકલું કરાય ટકલું મસ્ત તમે તેવું જ વિચારો ને ગાઈસ તમે કમેન્ટ કરશો એમાં આપણે કરીશું લાગે તો હારા ગાઈસ તમે કહી દેજો કે કપાઈએ કે નહીં બરાબર તો બને રહેજો બ્લોગમાં ખીતા ઘેર મળીએ આપણે ક્લાસીસ ત્યાં 20 વાગવાયા 11 અને આજે બહુ મોડું થઈ ગયું જો હું મસ્ત નાઈ બહીને ફ્રેશ થઈ ગઈ છું આજે 11 વાગે અને ગાઈસ રાતનું લાઇટ નહીં તો લાઇટ બી નહીં આવ્યું અને ચલો મમ્મી બતાવું મમ્મી બી મસ્ત થઈ ગઈ છે તૈયાર નહીં અને કપડાં ધોવો છે તો બતાવું છે દીવામદી ચાલુ છે કપડાં ધોવાના અહીંયા જોરથી બોલતો બ્લોગમાં સંભળાય ખાલી મારા ને એનો બાકી હતો જો ગાઈસ હાબુ કરી દીધો ને અને ક્લાસીસ તો હા શું શાનું ખાતર તો ગાડી જો ગાઈસ આ છે ને ડાંગર વાવવાની છે જો તો ડાંગર અને ગાઈસ અમારે લેબુડી બતાવું જો ખાલી જો ખાઈશ ખાલી જો લીંબુ જો મોટા ને મોટા મમ્મી તોલ લાવું હો આપણા જો ગાઈસ કેટલા બધા લીંબુ આવ્યા છે અમારી લીંબુડીએ હા બહુ બધા આવ્યા છે કોઈને જોતા હોય તો લઈ જજો ગાઈસ પબ્લિક મેલતું જ નહીં આ તો જોતા હોય લઈ જઈએ કહીએ ને એટલે મફતનું ભારીને જો બહુ બધા લીંબુ આવ્યા છે મોટા નાના હોય ને તોય બહુ મસ્ત રસ નીકળે એવા છે અને વિપુલ જશે ક્લાસીસ તો હવે આવશે જો ગાઈસ આ અમારું ધરું નાખેલું છે જો મા બા અંદરથી ધરુમથી કોક કરે આ અમારું ધરું છે ડાંગર રોપાની તો હજુ ખાવાનું બનાવવાનું બાકી છે બ્લોગમાં બને રહેજો આજ તો મારે રજા હોય એટલે શાંતિથી બનાવીએ એવું નહીં સાજે વટાણા અને રીંગણનું શાક આ છે ગવાર અને જો ગરમ ગરમ રોટલા બનાવશે મારી મમ્મી જો રોટલા બનાવશે ને અમે બેસી ગયા છે ખાવા જોવામાં પપ્પાએ ચાલુ કરી દીધું છે ખાવાનું આજે હું ઘેર હતી એટલે બનાવશે બાજરીના રોટલા જો એ બનાવશે અને એ બેઠા છે અમે ખાવા જેને ખાવું હોય એ આવી જાઓ દેખો વિપુલ તો 1 વાગે આવશે આ જો કેટલું તીખું શાક બનાવી તીખું લાવ્યું હોય એવું લાગે તીખું જ બનાવવા ગાઈશ ચૂપચાપ ખાઈ લેવાનું રોટલા બનાવ્યા ભરે એમાં મમ્મી મસ્ત બાજરીનો રોટલો મેં બનાવ્યો છે આજે અને હવે ચડસ જેવું બને એવું બનાવજો બહુ તૂતરો કાચો પાકો ખાઈ લેવાનો આ રોટલો અમારો વિપુલ ખાશે જોવો ગાઈશ એને જ ખવડાવવાનો એનો અમે બાજરીના ભાવતા નહીં પણ જોઈએ આજે ખાઈ હકર નહીં હું માણસ આવીને તર જણાઈ જ જાઓ તમે જો ગાઈસ આવીને તર લોબાદ થઈ ગયા કશું કોમ ધંધો જ નહીં અને ચોલ્લો જ જો કરે ચાલો તો ગાઈસ ખાનદાન એવું કરીએ હા જો લાજો હું ખાઈને આવ્યો સાચું બોલ ખાવાનું મળીએ નાસ્તો કરીને આવ્યો ના બસ કશું નહીં કર્યું સમ નહીં કરે ખાવાની ગયા બનાવતી ઘેર હું બનાવી કહું તને નહીં ભાવ વટોણા ડેટોન અને રોટલો બાજરીનો કરવું પડશે જા ખાઈ લે હવે નહીં ખાય ગાઈસ જો જતો રહ્યો શાક ભાવતું નહીં ને એટલે હવે ખાશે નહીં જાહેર ખરું ખાવા જોઈએ ગાઈસ શાક ભાવતું નહીં એટલે જો ખાવાનું બનાવો કોક આ શાક નહીં ભાવતું ગાઈસ જો શું બનાવું જો રોટલો બનાવે છે ને એટલે બાજરીનો રોટલો નહીં ભાવતો
અને શાકાઈ નહીં ભાવતું એટલે વઘારીને બનાવશે એવો રોટલો. બનાવો બનાવી રહ્યો તો લગી આવીએ અમે. ના ખાવું તો નહીં, ખાધું મેં તો. કારીગર લાગી ગયા છે, તેલ રેડી છે, ડુંગળી મરચાં લસણ જો રોટલો અને લાગી ગયા છે કારીગર ખાવાનું બનાવવા. તો જોઈએ ગાઈસ શું નાટક બતાવું. ઓકે જો એટલે જાતે બનાવીને ખાય. જલ્દી નાખે. આ જો લસણ આખું કોકરા નાખી દેવાના, મસ્ત લાગે. તમારે ખાવાનું તમારે શું પંચાયત તો એવું નાખ્યું ગાર્લિક લહણ જો ગાઈસ બધું જેટલું નાખી લે, બધું બરી જાય, એક્સિડન્ટ થાય, બરી ગયો સ્મેલ આવી જો. હવે નાખી ડુંગળી, ટોમેટો તો નાખી નહીં, ટોમેટો નતું. સરસ ફૂલ કરી દે ગેસ. આ બુકડી બાદ પડાવાઈ. આઈ સ્કૂલ ગાઈસ, આઈ સ્કૂલનો કપડો નીકાળતી જોવાનું ખાવા આવી ગઈ. આ ભૂખડ માણસ કહેવાય. એટલો જ બનશે, જો તાર ખાવું હોય તો કદીક ચાખી લેજે, બહુ નહીં બને. હવે જો મેં તો માર શું બતાય તીખું જો ગાઈસ. હવે મરચું નાખ્યું, મેં ઠંડા તો નહીં. હવે નાખશે હળદર. ઓય મેં ઠંડા બોલે ત્યારે એટલી બાકી ઓય પ્લીઝ ના કોલ કરે, લાઈટ નહીં ડફોર. મેઠા ડબ્બા આલ ડબ્બુ. અને એક વાત કહું, કાલે રાતે અમારે લાઈટ વાળો મળી જતો, હજુ અત્યારે મરગામાં કાઢશે. હજુ જીવતો જ નહીં થયો. મારા હાડે જવાનું એટલે ખાઈ લઈએ. રોટલો નાખી દે તો પછી મેઠું તો થોડુંક જ નાખજો રોટલામાં હોય એટલે સેજ જ. એટલે નહીં બામી આવ્યો આટલું બસ છાશ તો છેલ્લે કરી દે. ગાઈ છાશ વાળો રોટલો બનાવો જોઈએ. હવે રોટલો નાખી દે. હવે એટલે મારા જેટલો જ બનાવશે. ગેસ ધીમું કરી દઉં છું. રેડી? હા હવે થોડું પાણી દે. બરાબર મિક્સ કરી દઉં છું. આમ હલન કરે તો તમારે પકડી જવાનું. તો આ એકદમ કમ્પ્લીટ થઈ જાય. આમ કામ તો ખાઈ જઈ બતાવી છાશ પેલા પાણી દે. ખદવા દેવાનું ગાઈસ, જો સુધી એકદમ જાડું ના થઈ જાય રસો તો આ સુધી જો થોડી વાર આ રીતે છૂટો છે ને એકદમ ચોટી જાય તો સુધી ખદવા દેવાનું. પછી થઈ જાય એટલે ઉપર ધાણા નાખી દેવાના. બતાવું મસ્ત આ રીતે થઈ જશે રોટલો એટલે ઉતારી દેવાનો. પછી હમણાં મોઢામાં ડાલી દેવાનો. લે પકડીને લઈ ચાડા ખાઈ લો. ગઈ જો આ ગરમ કરીશ મારી મમ્મીએ દિવેલ અને ઘઉં મોવસ. જો જોરથી બોલે, એવું ધીમે ધીમે બોલ. પછી બીજું શું થાય? જીવડો ના પડે ને બીજું શું થાય? હા એટલા આ અને હું હા કડવું આ ઘઉંમાં નાખી મેથું તીએ. અને જો તેલ હતું દિવેલ એ આ રીતે રેડ હશે, પછી હલાવી દેવાનું એટલે જીવડાને એવું ના પડે, ઘઉં હરી ના જાય. આ રીતે મિક્સ કરી લેવાનું ગાઈસ. બધા ઘઉં આ રીતે કરવાના. કોને કોને આવું આવડે કહેજો ગાઈસ.
સર આવી ગયો સર ખબર હોય તો ગાઈસ હાફ આવ્યો હાફ બહુ પબ્લિક જોવા આવી ચો આ મમ્મી ગાઈસ આવી તો હાફ જો પબ્લિક કેટલું બધું ભેગું થઈ ગયું જો આ જો આ મારા ગોળિયા આટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું ગાઈસ હાફ આવે તો હાફ ગમન એટલે આપણું જોવા આવ્યા તો આ ચોમાસું ચાલુ એ મને નહીં ખબર હાફ આવે તો ગમન ગાઈસ ચોમાસું ચાલુ થયું ને ચોમાસું એટલે બધું આવવાનું દેકડા બતાવીશું આ જુઓ કેટલું બધું પબ્લિક ભેગું થઈ ગયું આ જુઓ આજે બનાવવાની છે રીલ નંકી થઈ ગઈ છે રેડી જો અને 800 માણસ કઈ કામ ધંધા વગર કાકા બંને ઘઉં મોવો છે ફોન લાઈ હવે થશે બહુ બધી રીલ શૂટ ગાઈસ અંકી ઉપર જે ફરશે કેમ કે પહેરી છે આજ સાડી અને આજનો વ્યૂ તો જો ખાલી બહુ મસ્ત છે ગાઈસ તમે બી રીલ શૂટ કરવી હોય તો આવી જજો અમારા ધાબા ઉપર ગાઈસ અમે જતા હતા ને તો ગામમાં પકોડી ખાવા અને શું કહેવાય વરસાડા ઘોડાનું દહીંનું લેવા પણ છે ને પકોડી ખાવા ના અમે પાછો કરો ગાઈસ અને જો ભૂખડી આપણો આ ભૂખડો હા કંજૂસ છે મારવાડી ગાઈસ કોઈ હે તમારે જુઓ આ 50 રૂપિયા ઓલે મરી જાય માણસ આવો કાંઈ જો અંકિતા ગયા હું કોમ કરાવવાનું જો બસ આપણા કપડાની ઇસ્ત્રી થાય કે સાહેબ એ તો મારે કરવી હતી ને એટલે કરું હો નકો બહારી દે કમ્પ્લીટ થવા જોઈએ બરાબર તું યાદ રાખજો નહીં થાય કમ્પ્લીટ શું કરી દે આ તમારે જેવા અડ્યા આવે ને એટલા જ આવે આવડે ને એટલે આવતા બરાબર કમ્પ્લીટ ઇસ્ત્રી કરી નાખો બરાબર કાલે પહેરી જવાનો કપડો કાલે તો મારે ચોય નહીં જવાનું એમના કપડાનું ડ્રોવર ભરેલું છે આવું આખું અને આવું તો આપણા કપડાનું જ હોય બોલો જો પેટી પેક પડી રહ્યો પહેરતો જ નહીં હું જેને ફોન જોયો ને એ કહેજો આઈફોન બધા હોવા ને જો બતાવું તમારે એક આ વાદળી 13 છે કાઢીને બતાવું તમારે આ તો આપણો 14 ભાઈ આ 13 છે અને ये है 17 गाइस मैं तो 17 लाई पण માં 17 નું કવર જ કર દેતું અરે પેલું શું કે બોક્સ આ રી બોક્સ સબ એવા કરીને કરું આય અબ સુકૂન મળે જોઈએ ના સુકૂન મળે ગાઈસ પૈસા એટલા આલે ને એટલા સુકૂન મળે ગાઈસ સુકૂન મળે કેટલાનું છે હા 1.5 લાખનો નહીં કે 1.70 નો નહીં ભાઈ જો આ તો એને ફોન થઈને હશે 3 લાખના હશે અને પેલી ઘડિયાળ 60,000ની કંઈ કેટલું લે અમારે જોડે તો 3 થી 4 લાખ રૂપિયાનો સામાન હલે વસ્તુ રાખી અમે એપલની બધી વસ્તુ 3 થી 4 લાખ રૂપિયાનો સામાન હશે ગાઈસ શું કરીએ યાર ગરીબ છીએ અમારા ગરીબ છીએ તો બનાને જો ભૂખ લાગી આ તો મમ્મીને ઘેર તો ખાવાનું તે બધી મેં બનાવ મને ભૂખ રોજ લાગી ઘેર જ હોય મમ્મીને મોની હોતી તું ઘેર હું ના છે તોય ગાઈસ જો ચોમાસું ચાલુ થઈ ગયું છે અને બહુ ટાઈમ બહુ વર્ષ પછી હું નાની હતી ને તાર મેં આવી બદામ ખાધી હતી અને અત્યારે છે ને ગાઈસ જો બહુ ટાઈમ પછી આ બદામ ખાવું એટલું મસ્ત લાગે ને બહુ મસ્ત અને આ ફિંજી લાવી જો ફિંજી ના સુસ્તી બે લાયા બહુ મસ્ત લાગે ગાઈસ જો ગુરુ કરવા મસ્ત લાગે ને ભાઈ ગઈ સમય પેલી હુકી આવે ને એને એકરા બદામ ને મેં તો ચારા ખાધી હતી નાની હતી ને તારા બોલ મમ્મી મમ્મી
લે ખાવી હું તો ધોયા વગર ખાઈ ગઈ બલમ બહુ મસ્ત લાગે બકા જો ગાઈ શાક બનાવવાની તૈયારી કુબીસ જે મને ભાવતું નહીં અંદર હું બદામ કાઢવા ફાઇનલી વિપુલે બદામ કાઢી દીધી હે લીલી બદામમાં હુકી બદામ કાઢી જો બહુ મહેનત કર્યા પછી નીકળી આમાંથી કાઢી આમાંથી આવી કાઢી કેવી લાગે સારી લાગે મારી કાઢી ને પેલી પડી જો આ બધું બગાડ સલાડમાં નાખવાનું ના ખાઈ દો જો જોરથી બોલ જોર કોબીન શાક ખીચડી આપણું કાલવાળું મરચું ડુંગળી ને લેબુ અને આપણી તેલવાળી રોટલી અને આ ચાટ મસાલો ભાવનગરથી લાવ્યા તો જો ચાટ મસાલો ભાવનગર ગાઈસ ડિપ્રેશનમાં ફોન જોવા ખાય જાય છે ફોન જોવા એટલે મમ્મી એવું કરે ખબર પડી હા ડિપ્રેશન થઈ જાય એવું ગાઈસ ડિપ્રેશન નથી જેમ ખાવું હોય આવી જાવ ગાઈસ ભૂખ લાગી છે ખાઈ લઈએ આ બધી રોટલી ઉડી જજો ચાટનું કહેતો મારા આમથી